લોકસભાના આપના ઉમેદવાર ચૈતર વસાવાના ઉમેદવારી પત્ર ભરવા માટે હાસોડ તાલુકામાંથી મોટી સંખ્યામાં સમર્થકો રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ભરૂચ ખાતે રવાના થયા. ઇન્ડિયા ગઠબંધનના ભરૂચ બેઠકના સંયુક્ત ઉમેદવાર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાના હાસોડ તાલુકામાંથી સમર્થકો ડીજેના તાલ સાથે શક્તિ પ્રદર્શન સાથે જંગી રેલી સ્વરૂપે ઉમેદવારી પત્ર ભરવા માટે હાસોડથી કલેક્ટર કચેરી જવા રવાના થયા હતા. હાસોડ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પરેશ પટેલે જણાવ્યું કે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાના સમર્થનમાં ઉમેદવારી ફોર્મ ભરવા માટે હાસોડ તાલુકામાંથી સમર્થકો ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાને તેઓ હાસોડ તાલુકામાંથી મોટી સરસાઈથી જીતાડશું તેમ પણ જણાવ્યું હતું. જિલ્લાના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતરભાઈ વસાવાનું આજ પવિત્ર તહેવાર નિમિત્તે ભરૂચ કલેક્ટર ઓફિસે ઉમેદવારી ફોર્મ ભરવાના છે. આજે હાસોડ તાલુકાની અંદર દરેક સમાજના લોકો હજારોની સંખ્યામાં લોકો ભેગા થઈ બાઇક રેલી, ફોર વ્હીલ રેલી દ્વારા ભરૂચ નામાંકન ભરવા માટે જઈએ છે. ભરૂચ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે એક જાહેર મિટિંગનું આયોજન છે. લગભગ 1 લાખથી પણ વધુ લોકો ત્યાં આજે ભેગા થવાના છે અને ચૈતરભાઈ વસાવા જંગી બહુમતીથી આ ભરૂચ લોકસભાની અંદર જીતવાના છે. એ આ લોકોની અંદર ઉત્સાહ દેખાઈ રહ્યો છે.